આવતીકાલે વિશ્વનો પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદરમાં પતંજલિ યોગ સમિતિ અને સમર્પણ ધ્યાનના સહયોગથી વિશ્વના પ્રથમ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવશે, જેનો લાભ લેવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે। નમસ્તે, જય હિન્દ, ભારત માતા કી જય। આગામી જે છે ખૂબ જ હર્ષની વાત છે કે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ જે છે ભારત ઉપરાંત વિદેશોમાં પણ મનાવવામાં આવી રહ્યો છે। જેવી રીતે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, એવી જ રીતે હવેથી 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ એટલે કે વર્લ્ડ મેડિટેશન ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। આવતીકાલે પતંજલિ યોગ સમિતિ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આ સરસ મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। પતંજલિ યોગ સમિતિ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યક્રમ સવારે 6:30 થી 8:30 સુધી ત્રિદિવસીય યોગ શિબિર આવી રીતે રહેશે, જેમાં પ્રથમ દિવસ જે છે એ ધ્યાન દિવસ ઉજવવામાં આવશે અને બાકીના દિવસોમાં જે છે યોગ શિબિર, જે સ્વામી આદિત્યદેવજી, સ્વામી રામદેવજી મહારાજના પરમ શિષ્ય આપણા પોરબંદર શહેરમાં પધારી રહ્યા છે। 21 દિવસ વિશ્વ ધ્યાન દિવસ ના નિમિત્તે સાંજે 5 થી 7 વાગ્યા સુધી સમર્પણ ધ્યાન કેન્દ્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાશે। આપ સૌ પોરબંદર વાસીઓને, ગ્રામ્યના શહેરના તમામ લોકોને, બાળકોને, યુવાઓને અને તમામ લોકોને જે છે અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ કે આપ સૌ આવો અને આ યોગની ગંગામાં સ્નાન કરી અને આપના જીવનને જે છે એ સ્વાસ્થ્યમય બનાવો, સ્વાસ્થ્ય સુખ પ્રાપ્ત કરો। ભારત માતા કી જય, વંદે માતરમ।